ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં આપણે લાસ્ટ સેશનમાં 7મું લેસન ચાલુ કરેલ. આજે આપણે 7મા લેસનનું બીજું સેશન ચાલુ કરી રહ્યા છીએ. આજનું આ સેશન સાઇટ ટેક્સ્ટ એડિટરથી ચાલુ થશે. આપણે જાવા વિનિયોગ બનાવવા માટે સાઇટ એડિટરનો ઉપયોગ અહીં કરવામાં આવેલ છે. તેથી સૌ પ્રથમ સાઇટ ટેક્સ્ટ એડિટર ઇન્સ્ટોલ કરેલું હોવું જરૂરી છે. જો ન હોય તો કોઈ પ્રશ્ન નથી, ના હોય તો એ ઇન્સ્ટોલ કરવું પડે છે. હવે આ વિનિયોગનો ઉપયોગ કરીને એક સરળ જાવા પ્રોગ્રામ બનાવવાનો. સાદા વ્યાજની ગણતરી કરી વ્યાજ મુદ્દલ ગણતરી કરી આપતો સરળ જાવા પ્રોગ્રામ આપણે હવે તૈયાર કરવાનો રહેશે. સાઇટ વિનિયોગ ચાલુ કરવાની એટલે કે સાઇટ ટેક્સ્ટ એડિટર ચાલુ કરવાનું અને ફાઇલ મેનુ ઉપર ક્લિક આપી અને ન્યૂ ઓપ્શન સિલેક્ટ કરવાનું, એટલે નવી ફાઇલ આવશે. જોવા મળતા એટલે કે જે આપણને ટેક્સ્ટ એડિટર આપણે નવી ફાઇલ જે ખુલે છે તેમાં આપણે કોડિંગ લખવાનું રહેશે. આખું કોડિંગ લખાઈ ગયા બાદ interest.java નામે આ ફાઇલનો સંગ્રહ કરવાનો રહેશે. ફાઇલનો સંગ્રહ કરવા માટે ફાઇલ મેનુના સેવ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેને કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુના કમ્પાઇલ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. જો ભૂલ હશે તો એરર દેખાડશે અને જો ભૂલ નહીં હોય તો કમ્પાઇલ થઈ જશે અને પછી તેનું અમલ કરવા માટે ઇમ્પ્લિમેન્ટેશન માટે ટૂલ્સ મેનુના ગો ઓપ્શનનો ઉપયોગ થાય છે. આપણે પ્રોગ્રામમાં શું લખવાનું રહેશે આપણે જોઈએ. સૌ પ્રથમ કોમેન્ટ લાઈન કોમ્પ્યુટ સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા I = PRN upon 100 છે અને અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા P + I છે. બરાબર છે. પછી પબ્લિક ક્લાસ ઇન્ટરેસ્ટ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ પબ્લિક static void main into round bracket string square bracket args arguments round bracket over. again બીજું કર્લી બ્રેકેટ્સ અલગથી આવશે. પછી again કોમેન્ટ આવે છે / declaration variables */ હંમેશા કોમેન્ટ કાં તો ડબલ સ્લેશની નિશાની પછી અથવા * સાઇન અને * ની વચ્ચે લખવામાં આવે છે. ડબલ પ્રિન્સિપલ એટલે ડેટા ટાઈપ છે. ડબલ રેટ પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે ડબલ રેટ અને નંબર ઓફ યર્સ એટલે ડ્યુરેશન ડબલ ડ્યુરેશન, મેચ્યુરિટી ડબલ અને ઇન્ટરેસ્ટ ડબલ. આ બધા જ ડેટા ટાઈપમાં ડબલ આપેલું છે, એટલે બધા જ જે વેરિયેબલ છે એમાં ડબલ ડેટા ટાઈપ આપવામાં આવેલ છે. પછી કોમ્પ્યુટેશન આવશે એટલે એ કોમેન્ટ છે. પછી P = એટલે પ્રિન્સિપાલ લખો તોય ચાલે, વેરિયેબલનું નામ તમે કોઈ પણ આપી શકો અથવા તો પ્રિન્સિપાલની બદલે આખું લખવાને બદલે P આપો તોય ચાલે. P = 20,000 સેમિકોલોન. દરેક સ્ટેટમેન્ટ જાવા સ્ટેટમેન્ટ જે છે એ સેમિકોલોનની સાઇનથી પૂરું થાય છે. R = 9.50% and N = 3 ડ્યુરેશન એટલે 3 રહેશે અને સેમિકોલોન. I = P open R open N P into R into N open 100 અને મેચ્યોરિટી એટલે કે અમાઉન્ટ = P + I. રાઈટ. હવે એનું આઉટપુટ આપણે દેખાડવું છે તો જાવા સ્ટેટમેન્ટમાં
લખાણ લખવા માટે, પ્રિન્ટ કરાવવા માટે, સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવા માટે system.out.println સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. એટલે રાઉન્ડ બ્રેકેટ્સમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં પ્રિન્સિપલ અમાઉન્ટ, રાઈટ. પછી ડિપોઝિટ ફોર ડ્યુરેશન ઓફ, ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ અને મેચ્યોરિટી અમાઉન્ટ, એમ આખો પ્રોગ્રામ આ રીતે લખવાનો રહેશે, રાઈટ. અને પછી તેને કમ્પાઇલ કરી અને એનું આઉટપુટ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન, એનો અમલ જે છે એ જોવાનો રહેશે. કમ્પાઇલ કરવામાં છે ચૂઝ મેનુના કમ્પાઇલ વિકલ્પનો ઉપયોગ થાય છે અને અમલ કરવા માટે, એનું એક્ઝિક્યુશન કરવામાં છે ચૂઝ મેનુના ગો વિકલ્પનો ઉપયોગ થાય છે. એના પછીનો જે ટોપિક હવે આવે છે તે છે સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ દ્રઢ છે. એ નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે તેની ભાષાની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ કહેવાય છે. બરાબર છે? એને શું કહેવાય છે? સિન્ટેક્સ તરીકે. સિન્ટેક્સ તરીકે શું હું કહું છું તમને લોકોને? સિન્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. સિન્ટેક્સ કહેવાય છે, રાઈટ? ઓકે. વાક્ય રચનાના નિયમો, સિન્ટેક્સ રૂલ્સ, ભાષાના મૂળભૂત શબ્દ ભંડોળનો ઉલ્લેખ કરે છે અને વેરિયેબલ, એક્સપ્રેશન્સ, સ્ટેટમેન્ટ, બ્રાન્ચીસ, લૂપ અને મેથડ્સનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવી શકાય છે તેની જાણ કરે છે. વાક્ય રચનાની રીતે સાચો પ્રોગ્રામ એ કહેવાય કે જેમાં સફળતાપૂર્વક કમ્પાઇલેશન થાય કે સફળતાપૂર્વક ઇન્ટરપ્રિટેશન થાય. જાવા પ્રોગ્રામનું માળખું જે છે એ આપણે અનુસરવાનું રહેશે. અહીં લેસ ધેન અને એને ગ્રેટર ધેન, કોણીય કૌંસ, જેને શું કહેવાય છે? કોણીય કૌંસ, એક પ્લેસ હોલ્ડર તરીકે તેનો ઉપયોગ થાય છે, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈક વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. જાવામાં મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર તથા કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ્સ ઓવર વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી અહીં તમામને ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આમ મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, તે ક્લાસનો એક ભાગ હોઈ શકે છે. જાવા પ્રોગ્રામના માળખામાં પ્રથમ લીટીમાં ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે, જેમાં મેઇન મેથડ છે. ફોર એક્ઝામ્પલ, જો ક્લાસનું નામ કોલકોસ્ટ હોય તો રૂઢિ પરંપરાથી જાવા સોર્સ ફાઇલનો સંગ્રહ કોલકોસ્ટ.જાવા નામથી થાય. જ્યારે આ ફાઇલને કમ્પાઇલેશન કરવામાં આવે ત્યારે કોલકોસ્ટ.ક્લાસ નામની બીજી ફાઇલ બને છે. ક્લાસના નામનો ઉપયોગ કરી ક્લાસ ફાઇલને નામ આપી શકાય છે. આ કોલકોસ્ટ.ક્લાસ નામની ક્લાસ ફાઇલ પ્રોગ્રામનું જાવા બાઇટકોડમાં થયેલું રૂપાંતર ધરાવે છે, જેનો જાવા ઇન્ટરપ્રિટર દ્વારા અમલ કરી શકાય છે. મેઇન મેથડ પહેલા અને પછી ચલ અને મેથડ ઘોષિત કરવા ઓપ્શનલ છે. કરો તોય વાંધો નહીં અને ના કરો તોય વાંધો નહીં, એટલે જ કહેવાય છે કે વૈકલ્પિક છે. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે આપણે એમ કહી શકીએ કે જાવા જે છે એ ફ્રી ફોર્મેટ ભાષા છે. પ્રોગ્રામનું માળખું ભાષાની વાક્ય રચના અથવા સિન્ટેક્સનો ભાગ નથી.
કોમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી. જો આપણે એવું ઈચ્છતા હોઈએ તો પ્રોગ્રામ આપણે એક લીટીમાં લખવો હોય તોય લખી શકાય, પણ આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે એટલે વ્યવસ્થિત રીતે પ્રોગ્રામ લખવો હિતાવહ છે. પ્રોગ્રામ મેઇન ફંક્શન સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ પણ ધરાવે છે. આ સાથે આ ટોપિક પૂરો થાય છે. હવે પછીનો જે ટોપિક છે તે છે સાદા જાવા વિધાનો. જાવા ભાષાની મેઇન મેથડમાં સામાન્ય કાર્યો માટેના અલગ અલગ વિધાનો જે જોવા મળે છે તેમાં ડેટા પ્રકાર એટલે ડેટા ટાઈપ્સ, ચલ એટલે વેરિયેબલ્સ, લિટરલ્સ, કોમેન્ટ્સ, જાવા વિધાનો અને પદાવલીઓ એટલે કે જાવા સ્ટેટમેન્ટ્સ એન્ડ એક્સપ્રેશન્સ, અંકગણિતીય પ્રક્રિયકો એટલે એરેથમેટિક ઓપરેટર્સ, સરખામણી એટલે કમ્પેરિઝન્સ, તાર્કિક પ્રક્રિયકો એટલે લોજિકલ ઓપરેટર્સ નો સમાવેશ થાય છે. હવે આ બધા જ વિધાનો જે છે એ વારાફરતી આપણે જોવાના રહેશે. એમાં સૌ પ્રથમ આવે છે ડેટા ટાઈપ્સ. ડેટા પ્રકાર મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. જાવા 8 પ્રકારના પ્રાથમિક પ્રિમિટિવ્સ ડેટા પ્રકાર પૂરા પાડે છે, જે સામાન્ય પ્રકારના પૂર્ણાંકો, અપૂર્ણાંકો, કેરેક્ટર અને બુલિયન કિંમતો ટ્રુ અથવા ફોલ્સ ને સંભાળે છે. પ્રાથમિક ડેટા પ્રકારોમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીજર એટલે INT, લોંગ, ફ્લોટ, ડબલ, CHAR અને બુલિયન નો સમાવેશ થાય છે. પ્રથમ 4 ડેટા પ્રકારોમાં પૂર્ણાંક સંખ્યા હોય છે. તે પછીના 2 પ્રકારોમાં અપૂર્ણાંક સંખ્યા નો સમાવેશ કરી શકાય છે. CHAR પ્રકારમાં યુનિકોડ અક્ષર સમૂહો યુનિકોડ કેરેક્ટર સેટમાંથી એક અક્ષર હોય છે અને બુલિયન પ્રકાર 2 તાર્કિક કિંમતો ટ્રુ અથવા ફોલ્સ માંથી એક કિંમત હોય છે. આ ડેટા પ્રકારોને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવાય છે, કારણ કે તે સિસ્ટમમાં જ સમાવિષ્ટ હોય છે. આ ડેટા પ્રકાર મશીન સ્વતંત્ર હોય છે, એટલે કે બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામ્સમાં તેના કદ અને લાક્ષણિકતાઓ સુસંગત હોવાથી આપણે તેના ઉપર ટ્રસ્ટ કરી શકાય. બાઇટ ડેટા ટાઈપ 1 બાઇટ જગ્યા રોકે છે. ઇન્ટીજર ડેટા ટાઈપ છે. તેની રેન્જ -128 થી +127 છે અને તેની પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ત્યાર પછીનો ડેટા ટાઈપ એટલે SHORT, શોર્ટ ડેટા ટાઈપ. તે મેમરીમાં 2 બાઇટ જગ્યા રોકે છે. તે ઇન્ટીજર ડેટા ટાઈપ છે. તેની રેન્જ -32,768 to +32,767 છે. તેની પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. પછી આવે છે INT. તે 4 બાઇટ સ્પેસ મેમરીમાં રોકે છે. તે ઇન્ટીજર ડેટા ટાઈપ છે. તેની રેન્જ -214748 36482 2147483647 છે. તેની પૂર્વ નિર્ધારિત કિંમત પણ 0 છે. ત્યાર પછી આવે છે લોંગ. મેમરીમાં 8 બાઇટ સ્પેસ રોકે છે. ઇન્ટીજર ડેટા ટાઈપ છે.
તેની રેન્જ -92233 720 3685 477 5808 2 922 3372 036 854 77 5807 સુધીની હોય છે. તેની પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ફ્લોટ ડાટા ટાઈપ 4 બાઇટ સ્પેસ મેમરીમાં રોકે છે. તે રિયલ ડેટા ટાઈપ છે. 10-38 with about 7 significant digits એની રેન્જ છે અને તેની પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. ડબલ 8 બાઇટ સ્પેસ મેમરીમાં રોકે છે. તે રિયલ ડેટા ટાઈપ છે એટલે અપૂર્ણાંક સંખ્યા પણ લખાવી શકાય. 10-308 with about 15 significant digits રોકે છે. પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. પછી આવે છે CHAR 2 બાઇટ્સ. કિંમતનો પ્રકાર કેરેક્ટર 16 બીટ યુનિકોડ કેરેક્ટર અને પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. બુલિયન 1 બાઇટ જગ્યા મેમરીમાં રોકે છે. તે બુલિયન ડેટા ટાઈપ છે. તેની કિંમત ટ્રુ અને ફોલ્સ એની રેન્જ ટ્રુ અને ફોલ્સ છે અને પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય છે. બી બીટની યથાર્થતા પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યામાં -2:b-1 -1 થી 2:b-1 ની રેન્જમાં કિંમતોનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે તેની આગળ ચાવીરૂપ શબ્દ હોય ત્યારે તેની કિંમત 0 થી 2b-1 ની રેન્જમાં હોય છે. જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754 અને અંકગણિતીય પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો સુસંગત છે. જાવા યુનિકોડ અક્ષર સમૂહોનો ઉપયોગ કરે છે. CHAR ડેટા પ્રકારની 16 બીટની પ્રિસિઝન અને અચિહ્નિત હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે છે. બુલિયન ડેટા પ્રકાર એ સંખ્યા નથી અને તેની સંખ્યા તરીકે ગણી પણ શકાતી નથી. આમ આપણે ડેટા ટાઈપ જોઈએ. ડેટા ટાઈપની મદદથી કોઈ પણ ચલમાં વેરિયેબલમાં કેવા પ્રકારની માહિતી લખવી છે તે નક્કી કરી શકાય છે. દરેકે દરેક ભાષામાં અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ જોવા મળે છે. તેના ગુણધર્મો ડેટા ટાઈપના પણ એની સાથે હોય. કેટલી જગ્યા સંગ્રહ મીન્સ કે મેમરીમાં કેટલી જગ્યા રોકે છે, કેવા પ્રકારનું ડેટા ટાઈપ છે, તેની રેન્જ શું છે અને તેની પૂર્વ નિર્ધારિત કિંમત બાય ડિફોલ્ટ એની વેલ્યુ શું છે એ પણ દર્શાવતું હોય છે. આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. આજના આ સેશનમાં આપણે સાઇટ ટેક્સ્ટ એડિટર વિશે મેં તમને સમજણ આપી. જાવા પ્રોગ્રામનું બંધારણ જે છે એના વિશે મેં તમને સમજણ આપી. ત્યાર પછી જાવામાં જે અલગ અલગ વિધાનો સાદા જાવા વિધાનો વિશે મેં તમને સમજણ આપી. તેમાં ડેટા ટાઈપ આપણે કમ્પ્લીટ કરેલ છે. હવેનું સેશન જ્યારે આવશે ત્યારે આપણે વેરિયેબલ એટલે કે ચલથી ચાલુ કરવાનું રહેશે. આજનું આ સેશન જે છે એ હવે અહીં પૂરું થાય છે. ફરીથી જલ્દી હવે પછીના સેશનમાં આપણે ખૂબ જ જલ્દીથી જરૂરથી ચોક્કસ મળીશું. કોઈની કાંઈ ડિફિકલ્ટીઝ હોય તો જણાવવાનું રહેશે. તમારી પાસે મારો નંબર છે જ તો તમે મને જાણ કરી શકો છો.
All of you take care of yourself. Have a nice day.